અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ છે। આ સામાન્ય સભામાં 13 મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિઓની રજૂ થયેલ કાર્યવાહીની નોંધ લઈ બહાલી આપવામાં આવી છે। ખાંભા લાઠી તાલુકાના 2 ગામડાઓના નામ ફેરવવામાં આવ્યા છે। સિંચાઈ વિભાગના વિવિધ કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સ્ટેમ્પ ડ્યુટીની સ્વભંડોળ સંદર્ભે વર્ષ 21-22ની ગ્રાન્ટને નિયત દર મુજબ તાલુકા વાઇઝ વિકાસના કામો માટે ખર્ચ કરવા બહાલી આપવામાં આવી છે તથા વર્ષ 2024-25નું સુધારેલા અંદાજપત્ર વાર્ષિક અંદાજપત્ર 20-25નું 796.13 કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રમુખ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ તથા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ રીતે સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। આજે સામાન્ય સભા તેમજ જિલ્લા પંચાયતનું બજેટ હતું, જે અંદાજિત બજેટ અમારું આજ રજૂ કર્યું 700 કરોડ 96.13 જે મંજૂર કરવામાં આવ્યું છે। અને આ એક નાનો એવો જિલ્લો છે, એની અંદર આવડું મોટું અમે બજેટ, આ અમારું સહેલું બજેટ હતું, કેમ કે હવે આવતી વખતે તમારે ઇલેક્શન આવે છે, એટલે સરસ રીતે આ બજેટ મંજૂર થયું છે। અને ઘણા પણ નવા કામો અને જે આગળના કામો હતા એને બહાલી પણ આપવામાં આવી છે અને નવા કામો પણ અમે ઘણા પણ લીધેલા છે।